ખેડા જિલ્લાના વસો તાલુકાના એક ગામમાં ગત વર્ષે એક અત્યંત શર્મજનક ઘટના બની હતી। વ્યવસાય આર્ટિસ્ટ અને પાડોશમાં રહેતા 54 વર્ષીય ચંદ્રકાંત પટેલ નામના શખ્સે પોતાની વિકૃતિનો શિકાર પાડોશમાં જ રહેતી 4 નાની બાળકીઓને બનાવી હતી, જેની સાથે પરિવારોને જમવા સુધીના સંબંધો હતા અને બાળકીઓ જેમને દાદા કહીને માન આપતી હતી તે જ શખ્સે ચોકલેટ અને ખાવાની લાલચ આપી આ માસૂમોનું શારીરિક શોષણ કર્યું હતું। નડિયાદ સેશન્સ કોર્ટના જજ પીપી પુરોહિતે આરોપીને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજાનો હુકમ કર્યો છે। આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે એક બાળકીએ હિંમત દાખવીને તેની માતાને આપવીતી જણાવી। તપાસ કરતા ખબર પડી કે અન્ય 3 બાળકીઓ પણ આ નરાધમની હવસનો શિકાર બની હતી। ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી। આજે જે નામદાર કોર્ટમાં આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પટેલ ને નામદાર કોર્ટે ઇપિકો કલમ તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમોમાં કુલ 2 કલમોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અને અલગ અલગ કલમોમાં 10 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ એમ અલગ અલગ કલમોની અલગ અલગ સજા કરેલી છે તથા આ કામના ભોગ બનનારના પરિવારને જે ગુજરાત કોમ્પન્સેશન સ્કીમના અનુસંધાને 2 લાખ રૂપિયાનો કોમ્પન્સેશન આપવાનો હુકમ કરેલ છે। કેસની વિગત એવી છે કે તારીખ 14/10/2024ના રોજ આ કામનો જે ગુનો છે જે છેલ્લા ઘણા વખતથી ચાલી આવતો હતો, એટલે આ કામના આરોપીએ પોતાના ગામની આજુબાજુમાં રહેતી કુલ 4 નાની નાની ભોગ બનનાર દીકરીઓને પોતાનો શિકાર બનાવેલો। એ ઘટના 14 તારીખે પ્રકાશમાં આવતા એક ભોગ બનનારની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। પોલીસને આ કેસની જાણ થતાં ખેડા જિલ્લાનું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કેસની પાછળ દોડી ગયું। આ કેસમાં આજ નામદાર કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે। એટલે આ તબક્કે મારી ભોગ બનનારના પરિવાર સાથે પણ લાગણી છે અને આ કેસમાં તપાસ કરનાર જેટલા પણ અધિકારીઓ છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।